ઓકે. શું ભગવાને વાત? કહ્યું છે હા. હમ ભગવાને કહ્યું છે કે વ્યવહાર આખો નિકાલી છે, માટે વ્યવહારને પકડી રાખવા જેવો નથી. એનો ઝટપટ નિકાલ કરી નાખો. સમજાય ને? કે આ જ્ઞાન મળ્યા પછી હવે શું થયું? તો કે વ્યવહાર આપણી માટે આખો કેવો થયો? નિકાલી થયો. સમજાય ને? જેને મોક્ષે જવું હોય એ કોઈ દિવસ વ્યવહારને પકડી રાખે નહીં. અત્યારે મેક્સિમમ જે કઈ પણ વસ્તુના ઝઘડા છે એ શેના આધારે છે? તો કે વ્યવહારને પકડી રાખે છે. અને એ વસ્તુ કેવી છે? તો કે ક્યારેય આગળ જતી જ રહે છે. વ્યવહાર હંમેશા કેવો હોય કે આગળ જતો જ રહે, એટલે નિકાલી બાબત થઈ ગઈ. હવે નિકાલી બાબત એટલે શું? તો કે હવે આપણે કામનો રહ્યો નથી. માત્ર ને માત્ર જેમ દુકાન હોય, બરોબર? તમે તો બધા અમેરિકામાં હશે, જેમ ઇન્ડિયામાં હોય અને કોઈને અમેરિકા જવાનું થાય અને દુકાન બધો માલ ભરેલો હોય, તો શું કરે? વિઝા આવી ગયો અમેરિકાનો અને કે ભાઈ 2 મહિનામાં તમારે કઈક અઠવાડિયામાં નીકળવાનું છે, તો શું કરે? તો કે શું કરે કે જે ભાવે આવે શું કે જે ભાવે આવે એક વખત ખાલી કરવા માંડે. શું કરવા માંડે? ખાલી કરી પકડી રાખે કે ના, મારે આની પર આટલો નફો રાખવો છે તો જ આ માલ વેચવો છે. ના ભાઈ, મારે જવાનું છે, માટે હવે ખાલી કરો. માટે હવે શું, આપણો જે મોક્ષનો ધ્યેય નક્કી થઈ ગયો કે હવે મહાવિદ્ય જવું છે, તો કે વ્યવહારમાં જે ભાવે આવે એ ભાવે બધો નિકાલ કરવા માંડો. એટલે દાદા બીજી ભાષામાં કહેતા હતા કે જે પાણીએ મગ ચડે એ પાણીએ મગ ચડાવી દેવા. મતલબ કોઈને દુઃખ ના થાય એ રીતનો આખો નિકાલી વ્યવહાર કરી અને એમાંથી નીકળી જવા જેવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, we can start. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર